નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી એટલે કે હવામાન દ્વારા ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બર વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ આ દિવસો દરમિયાન અમદાવાદ વાદળછાયું વાતાવરણ રહેશે ને તો બંગાળની ખાડીમાં સાયક્લોન બનશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના ભાવ એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 600 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 68,900 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 68,400 રૂપિયા હતો અને જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 660 રૂપિયા વધારો થયો છે। સાથે નવો ભાવ 75,160 રૂપિયા છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 74,500 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1500 રૂપિયા વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 92,500 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવી સિસ્ટમ 5 દિવસ ભૂકા કાઢશે, એટલે કે તારીખ 27 5 ઓક્ટોબર હસ્ત નક્ષત્ર ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। તેમજ તારીખ 10 ઓક્ટોબર તારીખ 13 ઓક્ટોબર દરમિયાન બંગાળની ઉપસાગરમાં ચક્રવર્તી થવાની શક્યતા છે। તેમજ નવરાત્રી દરમિયાન છૂટાછવાયો વરસાદ થવાની શક્યતા છે અને ખેલિયાઓ ચિંતાઓ મુકાયા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો શું ખેડૂતોને હવે 12 કલાક વીજળી મળશે, એટલે કે ગુજરાતના ખેડૂતોને 8 કલાક વીજળી ન મળે અને હાલમાં પખવાડિયાની વરસાદની વિરામ પગલે કૃષિ પાકને પિયત જરૂરિયાત હોય છે અને ખેડૂતોને રોજ 12 કલાક વીજળી પૂરી પાડવા ભાજપ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર પાસે માગણી કરી છે કે પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મોઢવાડિયા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગઈકાલે પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે વરાપ નીકળે છે અને પછી ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકને પાણીની જરૂરિયાત છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે, એટલે કે ગુજરાતના જે રેશન કાર્ડ ધારકો તેમને ઓક્ટોબર મહિના રાશન નહીં મળે। સરકાર દ્વારા જાણકારી બહાર પાડવામાં આવી છે કે જે રેશન કાર્ડ ધારકો હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવી તેમને તમામ લોકોને વહેલી તક એટલે કે 30 સપ્ટેમ્બર પહેલા જે ઈ કેવાયસી કરાવી લે, જે મિત્રોને આ કાર્ય કરે તેમને મફત રાશન આપવામાં આવશે નહીં તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે। તો જેથી જે પણ મિત્રો રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તે વહેલી તક આ કાર્ય કરી લે। સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને લોનમાં એટલે કે ગુજરાતમાં લાખો ખેડૂતોને દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયા પણ વધારે રૂપિયા લોન લીધેલી છે। તો ગુજરાતમાં 39.51 કરોડ રૂપિયા લોન લીધેલી છે। તો દેશમાં ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાન ખેડૂતો માથે છે અને રાજસ્થાન 99.97 લાખ ખેડૂતોને દેવું છે અને મિત્રો 1.47 લાખ કરોડ રૂપિયા પણ વધારે લોન લીધેલી છે। તો ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્ર બેંકો સૌથી આગળ છે અને આખા ગુજરાતમાં ખેડૂતોને દેવું 90.895 કરોડ રૂપિયા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળીની ભેટ 500માં ગેસ, એટલે કે હરિયાણા સીએમ નાયબ સિંહ સૈનીએ હર ઘર હર ગૃહ યોજના પોર્ટલ લોન્ચ કરી છે અને આ 3 રાજ્યમાં ઉદ્યોગપતિ પરિવારોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે ને આ યોજના હેઠળ હરિયાણા લગભગ 50 લાખ બીપીએલ પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે અને સીએમએ કહ્યું છે કે સરકાર આ યોજના લાભ આપવા માટે વાર્ષિક 1500 કરોડ રૂપિયા ખર્ચ કરશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ લઈને મોટો ફેરફાર, એટલે કે સરકાર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા નિયમો ફેરફાર કર્યા છે અને હવે તમારે સરકાર પ્રાદેશિક પરિવહન કાર્યાલય આટોમાં ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવાની જરૂર નથી। તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્ર આપવા માટે અધિકૃતિ છે અને આ નિયમો 1 જૂન 2024 થી લાગુ થશે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળીને લઈને રજા લિસ્ટ જાહેર, એટલે કે ઓક્ટોબર મહિનાને એવા ઘણા બધા મહત્વ દિવસો છે જ્યારે બેંકો, ઓફિસ અને શાળાઓ બંધ રહેશે। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ છે, એટલે કે મિત્રો જાહેર રજા છે અને 3 ઓક્ટોબર નવરાત્રી સ્થાપના અને મહારાજના અંગ્રેજી જયંતિ એટલે કે રાજસ્થાનમાં રજા રહેશે ને મિત્રો 11 ઓક્ટોબર દુર્ગા અષ્ટમી એટલે કે જાહેર રજા છે ને 12 ઓક્ટોબર વિજયદશમી દશેરા એટલે કે જાહેર રજા છે ને 31 ઓક્ટોબર દિવાળી છે, એટલે કે મિત્રો જાહેર રજા છે।